સુરતમાં રેલવે સ્ટેશન જે અત્યારે નંબર 1 બની ગયું છે। પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવક રળવામાં સુરત રેલવે સ્ટેશને મેળવ્યો છે પ્રથમ ક્રમાંક। સુરત શહેરે કમાણીમાં મુંબઈ, બાંદ્રા અને બોરીવલી સ્ટેશનને પાછળ છોડ્યું છે। સુરત રેલવે સ્ટેશનથી દૈનિક 1 લાખ મુસાફરો મુસાફરી કરે છે। રેલવે સ્ટેશને વાર્ષિક 8 અબજથી વધુની કમાણી કરી। સુરત રેલવે સ્ટેશનથી દૈનિક 200થી વધુ ટ્રેન પસાર થાય છે। આ ઉપરાંત તહેવારો દરમિયાન અહીંથી મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવે છે। सूरत रेलवे स्टेशन पर आप सौ जाणो छो कि मिनी भारत એટલે સુરત કહેવાય છે। અહીંયા દેશના વિવિધ રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સૌથી મોટું સાધન આવન જવન માટેનું ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ થતું હોય પોતાના વતન તરફ જવા માટેનું સૌથી મોટું સાધન હોય એ રેલવે છે। રેલવે તરફથી પોતાના ગામ તરફ જાય છે અને એમાં રેવન્યુ પ્રાપ્ત થાય છે। 2022 અને 2023માં 350 કરોડનું રેવન્યુ હતું। આજે 2023 અને 2024માં 835 કરોડનું સુરત રેલવે સ્ટેશન રેવન્યુ પ્રાપ્ત થયું છે। એના પાછળના 2-3 મુખ્ય જે અમારા ધ્યાનમાં છે ને અમને વર્ષોથી અનુભવ છે। સુરતની અંદર રોજની અંદર 200થી વધારે ટ્રેનો અહીંયાથી રોજ આવન જાવન કરે છે। સાથે સાથે 1,60,000થી વધારે પેસેન્જરો અહીંયા રોજ આવે છે અને રોજ જાય છે। આ બધા કારણોને કારણે સુરતે છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી પોતાનો રેકોર્ડ તોડ્યો। સાથે સાથે અન્ય રેલવે સ્ટેશનો પણ રેકોર્ડ તોડીને 835 કરોડનું રેવન્યુ પ્રાપ્ત કર્યું છે।